નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીના ઉમંગમય વાતાવરણમાં હું રાકેશ હિન્દ ટીવીના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ઉધના પોલીસ લેટ લતીફની ભૂમિકામાં લૂંટની ઘટનાનો ગુનો 12 દિવસ બાદ નોંધ્યો। કમિશનરે આદેશ આપતા પીઆઈની ઊંઘ ઉડી। બેંકો બની ઠગબાજો માટે સ્વર્ગ। વરાછાની બીઓબી બેંકમાં નાણાં ભરવા આવેલા સેલ્સમેનને ચેક પકડાવી 2 લાખ પડાવી લીધા। સ્થાનિક ઉમેદવારની માંગ કરતી કામરેજ કોંગ્રેસ મહિલા પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી। પોલીસ મથકે ફરિયાદ દાખલ। નોટોના 1 કાર્ડ ડબલ કરતા આરોપીઓએ પુણાના કરિયાણાના વેપારીને 2,70,000 માં છેતર્યો હતો। વધુ ગુના ઉકેલાશે। અને દિવાળીની શહેરમાં ધમાકેદાર ઉજવણી। વેપારીએ કર્યું ચોપડા પૂજન। ફટાકડાની કરોડોની ખરીદી। શહેરની સુરક્ષા અને અપરાધીઓને જેલ ભેગા કરવા શહેર પોલીસ ખડે પગે સેવા આપી રહી છે, પરંતુ ઉધના પોલીસ માટે આ કહેવું કદાચ ખોટું કહેવાશે, કારણ કે એક લૂંટની ઘટનામાં અપરાધીઓને પકડવાનું તો દૂર, ફરિયાદ નોંધવામાં પણ ગલ્લા તલ્લા કર્યા હતા। અને આખરે કમિશનર ઓફ પોલીસના આદેશના પગલે પગ તળે રેલો આવતા ઉધના પોલીસના પીઆઈએ ઘટનાના 12 દિવસ ફરિયાદ નોંધી હતી। સમગ્ર બનાવની વિગત એવી છે કે ઉધના વિસ્તારમાં રહેતા શાલિનીબેન નયનકુમાર જરીવાળા તેમના સાસુ ગત તારીખ 1 નવેમ્બરના રોજ ઉધનાની બેંક ઓફ બરોડાની શાખામાં નાણાં ઉપાડવા માટે ગયા હતા। દિવાળીના તહેવાર નિમિત્તે ખરીદી કરવાની હોવાથી શાલિનીબેને બેંકમાંથી રોકડા રૂપિયા 75,000 ઉપાડ્યા હતા। નાણાં લઈ શાલિનીબેન અને સાસુ ઉધના હરિનગરમાં આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા 2 અજાણ્યા લૂંટારા શાલિનીબેનને ધાક ધમકી આપી ધક્કો મારી રોકડા રૂપિયા 75,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે તરત જ શાલિનીબેન તથા સાસુ અને સસરા ઉધના પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા। પહેલી તારીખે બેંક ઓફ બરોડામાંથી ચેક વિડ્રો કરીને જતા હતા 75,000, અને રસ્તામાં બેંકથી જ કોઈ 2 જણ પીછો કરતા હતા અમારો, અને પછી ઠાકોરનગર પાસે અમને ગાડી અમારી ઊભી રાખી, અને પછી અમારા હાથમાંથી બેગ છીનવીને ચાલ્યા ગયા, અને અમારા સાસુ પણ પડી ગયા ને એમને પગમાં પણ ઈજા થઈ હતી, અને લઈને ભાગી ગયા પૈસા। કેટલી રકમ હતી? 75,000। ક્યાંથી લઈ જતા હતા? ક્યાં લઈ જતા હતા? દિવાળીની ખરીદી માટે લઈ જતા હતા પૈસા, ઘરે જ લઈ જતા। અમારું ઘર આવી જ નજીક જ હતું ને એ લોકો હાથમાંથી લઈને ચાલ્યા ગયા બેગ। કઈ જગ્યાથી ઉપાડીને લઈ જતા? આ હરિનગર 2 ની પાછળ ઠાકોર પાર્ક પાસે। હા, બનાવ બન્યો એના અડધો કલાક પછી અમે તરત રિપોર્ટ લખાવા આવ્યા। કહું કે તમારી રિપોર્ટ લખીએ છીએ, પછી અમે અમારી રીતે અમારી કામગીરી કરશું। પછી સતત 3-4 દિવસથી અમે ધક્કા ખાધા, પણ કોઈ અમારી ફરિયાદ લેવા તૈયાર નહીં હતું, ને એ બનાવને આજે 13 દિવસ થયા। કેટલી તારીખે બનાવ બન્યો અને પોલીસવાળાએ શું રિસ્પોન્સ આપ્યો? રિસ્પોન્સ તો કોઈ આપ્યું જ નથી, એમ જ કહેવાય। અમે બધી જગ્યાએ જે જગ્યાએથી અમે આવ્યા એ જગ્યાએ બધી દુકાનમાં તપાસ કર્યું, સીસીટીવી કેમેરામાં, એ બધી પોલીસની કામગીરી અમે જ બધી કરી છે, પણ એમનું કોઈ ફૂટેજ મળ્યું નહીં। પીઆઈ સાહેબને અમે 4-5 વખત મળ્યો। બસ એમ જ કીધું તપાસ ચાલે છે, તપાસ ચાલે છે। પછી એને ત્રાસને પછી તમે ક્યાં ગયા? અમે પછી અમારી કમ્પ્લેન્ટમાં તેમને કંઈ ઇન્ટરેસ્ટ રાખ્યો નહીં, પછી અમે પોલીસ ઓફ કમિશનર પાસે ગયા। અમે એમણે અમારી કમ્પ્લેન્ટ લીધી અને તપાસ કરવાનું કીધું। પછી અમે તરત પછી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દર્જ કરી, FIR લખાવી, અને પછી સાંજે પોલીસ જે જગ્યા પર બનાવ બન્યો ત્યાં પંચનામું કરવા આવ્યા હતા। જો કે પોતાના ચોપડે ગુનો ન નોંધાય અને પોતાના પોલીસ સ્ટેશનને ક્રાઇમ રેટ ઓછો દેખાય તે માટે ઉધના પોલીસે પછી આવજો, તમારી ફરિયાદ પછી લઈશું તેમ કહી હાંકી કાઢ્યા હતા, જેથી શાલિનીબેન અને પરિવારજનો 1 નવેમ્બરથી માંડી 11 નવેમ્બર સુધી રોજ ઉધના પોલીસ સ્ટેશને ધક્કા ખાતા રહ્યા હતા। જો કે સમગ્ર બનાવમાં તપાસ કરવામાં રસ ન ધરાવતા ઉધના પીઆઈ રત્નુએ પણ હમણાં સ્ટાફ ઓછો છે, પછી ફરિયાદ નોંધીશું તેવો ઉડાવ જવાબ આપી દીધો હતો। શાલિનીબેન ત્યાંથી હાંકી કઢાયા હતા, જેથી શાલિનીબેન 4 થી 5 વાર પીઆઈ રત્નુને મળી હતી, પરંતુ રત્નુએ લૂંટનો ગુનો નોંધવા માટે જરા સરખી તસદી પણ લીધી ન હતી, જેથી આખરે શાલિનીબેન સસરા અને પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પાસે ગયા હતા અને બનાવ સંદર્ભે અરજી કરી હતી।
જેથી કમિશનરે રેન્જ 1ના અધિકારીને વાત કરતા આખરે પીઆઈ રત્નુએ ન છૂટકે લૂંટનો ગુનો નોંધવો પડ્યો હતો. પહેલી તારીખે હું ઘરે જમતો હતો ત્યારે મારી બેબીનો મારા પર લગભગ 3-3:15 વાગે ફોન આવ્યો કે પપ્પા આ રીતની ઘટના બની છે અને આજ મેં કહ્યું બેટા તું સીધી અહીંયા આવ 3 રસ્તા ઉધના આપણી દુકાન પાસે, ત્યાંથી આપણે પોલીસ સ્ટેશન જઈએ. અમે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં આવ્યા અને ત્યારબાદ અમે એમને જાણ કરી કે સાહેબ આ રીતે છે. તો ઉધના પોલીસ સ્ટેશનના ચાર્જમાં પીએસઆઈ રાઠવા સાહેબને એની જાણ કરી અને જાણ કરીને ખાલી જાણવા જોગે લઈ એને સ્થળ ખાલી ચકાસણી કરી અને ત્યારબાદ ત્યાંથી આવી ગયા. અને ત્યાર પછી અમે સાંજે જ્યાંથી પૈસા ઉપાડેલા ત્યાં બેંક ઓફ બરોડામાં અમે ત્યાં બ્રાન્ચ મેનેજરને મળ્યા. બ્રાન્ચ મેનેજરને અમે જાણ કરી કે સાહેબ આ રીતની અમારી ઘટના બની છે. એ ઘટનાના અનુસંધાનમાં અમારે સીસી કેમેરો જોવા છે. તો એમને કોન્ટ્રાક્ટ સર્વિસવાળાને ફોન કર્યો. કોન્ટ્રાક્ટ સર્વિસવાળાએ અમને બીજે દિવસે 12 વાગે આવવાનું જણાવ્યું. 12 વાગે અમે ત્યાં બેંક ઓફ બરોડામાં બ્રાન્ચ મેનેજરને મળ્યા. એટલે ત્યાંનો જે સર્વિસ કોન્ટ્રાક્ટર લગભગ 2 વાગે ત્યાં પહોંચ્યો અને ત્યાર પછી ત્યાં ફૂટેજ જોવા માટે અમે વાત કરી. તો પછી એ થોડા વાયર બાયર લગાવ્યા ને એમ કે રેકોર્ડિંગ થયું જ નથી. હા, આ બનાવ ઠાકોરનગર પાસે બન્યો હતો મારી બેબીનો અને એમને 75,000 રૂપિયા વિડ્રોલ કરેલા અને ત્યાંથી એમને કોઈ આંતરીને એમની ગાડી પર આંતરીને કોઈ પાછળથી આંતરીને એમને ધાક ધમકી આપી અને એમના પાછળ બેઠેલા એમના સાસુના હાથમાંથી થેલો છીનવી અને ત્યાંથી એ લોકો રફુ ચક્કર થયેલ. આ ઘટના બન્યા પછી અમે બીજે દિવસે પીઆઈ સાહેબને એવી રીતે અમે 3 થી 4 વાર પીઆઈ સાહેબને મળ્યા છતાં પણ અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. રવિવારે 11 તારીખે અમે પીઆઈ સાહેબને મળ્યા. પીઆઈ સાહેબ કે 2-4 દાડા થોભી જાઓ તમે, હમણાં સ્ટાફ નથી, આમ છે તેમ કે અમને. મેં કહ્યું સાહેબ અમારે એફઆઈઆર લગાવી છે, રિસ્પોન્સ જ ના આપે અને એના કારણે અમારે પછી 12 તારીખે અમે સીપી સાહેબને મળ્યા અને સીપી સાહેબને ત્યાંથી કોલ કરીને ત્યાંથી અમને ખકડાવવામાં આવ્યા. ત્યારબાદ અમારી એફઆઈઆર લખવામાં આવી. ઉધના પોલીસ સ્ટેશન અમે આવીને એફઆઈઆર લખાઈ. રત્નુ સાહેબ. સીપી સાહેબે એમના જે મેઇન રાઇટર હશે એમને બોલાવીને પછી એમને જાણ કરી કે આ રીતનું છે અને તરત એમને ડાયલ કર્યો પીઆઈ સાહેબને અને પીઆઈ સાહેબની સાથે ચર્ચા કરીને પછી અમને ઉધના પોલીસ સ્ટેશન જાઓ એમ કે તમારી ફરિયાદ લઈ લેશે. એમ કરીને અમે ઉધના પોલીસ સ્ટેશન આવ્યા. ત્યારબાદ અમારી ફરિયાદ લેવામાં આવી. કારણ કે દિવાળી ટાણે જો આ રીતનું જો તંત્ર ચાલતું હોય ને કે એક પીઆઈ સાહેબ જે જવાબદાર વ્યક્તિ જો હોય પીઆઈ સાહેબ અને આ રીતની 10 દિવસ લગી કોઈ તપાસ ન કરે તો આમ જનતાએ શું સમજવું? પોલીસ ક્યાં છે, શું છે? એ એમ કે અમારા સ્ટાફ ઓછો છે ને એના હિસાબે અમે ફરિયાદને લખી. તો આ કેવી રીતનું? ના છૂટકે અમારે કમિશનર સાહેબને મળવા જવું પડ્યું હતું. લૂંટનો ગુનો નોંધવામાં ઉધના પીઆઈ રત્નુએ 12 દિવસનો સમય લેતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. શું ઉધના પીઆઈ રત્નુ અને લૂંટારો વચ્ચે સાંઠગાંઠ છે? શા માટે લૂંટનો ભોગ બનનારને રત્નુએ ધક્કે ચડાવ્યા? ઉધના પીઆઈ રત્નુએ લૂંટના બનાવમાં સમગ્ર ઘટના પર પડદો પાડવાની કોશિશ કરી. આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના શું ઉધના પીઆઈ રત્નુ સામે કોઈ ખાતાકીય કે યોગ્ય કાર્યવાહી કરશે ખરા? જો કે પોલીસ કમિશનર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરે આ લૂંટના બનાવમાં ધ્યાન દોર્યું છે અને દિવાળી બાદ નવા વર્ષના પ્રારંભમાં રત્નો સામે તપાસ આદરશે તેવી શંકા સેવાઈ રહી છે. કેમેરામેન કિશન દાયમા સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દિવાળીના સમયે ગઠિયાઓ માટે બેંકની જગ્યા જાણે સરળતાથી રૂપિયા તફડાવવાની મોકાની જગ્યા બની ગઈ છે અને અવારનવાર બેંક પર છેતરપિંડી થતી હોવાની અનેક ઘટનાઓ બની રહી છે. જેમાં વરાછા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં નાણાં ભરવા ગયેલા ડેરીના એક સેલ્સમેનને એક ગઠિયો રૂપિયા 2 લાખનો ચૂનો ચોપડી રફુ ચક્કર થઈ ગયો હતો. વરાછા રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં વરાછા ખાતે જ આવેલી રાજા ડેરીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો પરમેશ ચૌધરી તેના માલિકના રૂપિયા 2 લાખ લઈ ભરવા આવ્યો હતો.
દિવાળીનો સમય હોવાથી બેંકોમાં હાલના સમયે ઘણી ભીડ રહેતી હોવાથી તે નાણાં ભરવા લાંબી લાઇનમાં ઊભો હતો અને તે જ સમયે રાજા ડેરી નામ લખાયેલી ટી શર્ટ પહેરીને એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને તેને પરમેશભાઈને કહ્યું હતું કે મારા શેઠને રૂપિયા 1,30,000 આપવાના છે, જેમાં ચેકનું તમને આપું છું અને તમારા શેઠને આપી દેજો. કોઈ માણસ સામે ચાલીને ઉઘરાણીના પૈસા આપતો હોય અને સારી વાતો કરતો હોય પરમેશભાઈ તેના વિશ્વાસમાં આવી ગયા હતા અને ત્યારે જ એ અજાણ્યા શખ્સે લાંબી લાઇનમાં ઊભા ન રહેવું પડે તેની બેંકમાં ઓળખાણ હોવાથી સીધા પૈસા જમા કરાવી દઈશ તેમ કહી પરમેશભાઈ પાસેથી 2 લાખ રોકડા રૂપિયા લઈ, જે માટે પરમેશભાઈએ પોતાના માલિકને ફોન પર વ્યક્તિને પૈસા જમા કરાવવા આપતા હોવાની જાણ કરવાની કોશિશ કરી, પરંતુ મોબાઈલ ન લાગતા ઠગ ગઠિયાને ટાવર ન પડતો હોય નીચે જઈને વાત કરી આવવા જણાવ્યું અને જેના પરમેશભાઈ વાત કરવા નીચે ગયા કે બીજી તરફ પેલો ગઠિયો રૂપિયા 2 લાખ લઈને ગાયબ થઈ ગયો. જ્યારે પરમેશભાઈ પરત આવ્યા ત્યારે અજાણ્યા શખ્સનો કોઈ પતો લાગ્યો નહીં અને તેમણે છેતરાયા હોવાનો ખ્યાલ આવતા શેઠને તમામ હકીકત કહી સંભળાવી હતી, જે બાદ રાજા ડેરીના માલિકે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બેંક પર થયેલી છેતરપિંડીની ફરિયાદ મળતા પોલીસે ઘટનાની તપાસ આરંભી છે અને આ સાથે બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કેમેરામાં દેખાતા શખ્સનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હોવાથી હાલ એક ઠગની ઓળખ થઈ શકી નથી. પોલીસે આ ઘટના અંગે પોતાના ચક્રો ગતિમાન કરીને ઠગની તપાસ આરંભી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે દાવેદારોની લાઈન લાગી છે, ત્યારે લોકોની પણ એવી માંગ છે કે પોતાના મત વિસ્તારમાં કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે જે ચૂંટણી લડી શકે. આવી જ એક રજૂઆત સાથે કામરેજ વિધાનસભાના મહિલા કોંગ્રેસ પ્રમુખે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, જે બાદ ગત રોજ મહિલા પ્રમુખની આ વાત કેટલાક વિરોધીઓને ન ગમતા મહિલાને જાનથી મારી નાખવાની ધમકીના ફોન આવ્યા હતા. આથી મહિલાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ અને ફોન નંબરને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોનલબેન ડી દેસાઈ કાપોદ્રા પોલીસ મથકમાં એક અરજી આપી આ રજૂઆત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તારીખ 12/11/12 રોજ સાંજે 5:43 તેમના મોબાઈલ ફોન પર સામેથી મોબાઈલ ફોન નંબર 96 629 35 033 ઉપરથી ફોન આવ્યો હતો. સામે છેડેથી અજાણી વ્યક્તિએ સીધી જ ધમકી આપવાની શરૂઆત કરી દીધી હતી. હવેથી જાહેરમાં દેખાયો છો તો મીડિયા સમક્ષ જશો તો રોડ પર જાહેરમાં પગ તોડી નાખીશ અને બળજબરીથી તારું રાજીનામું પણ લખાવી દઈશ તેવી ધમકીભરી વાત કરી હતી. આટલું અઘરું હોય તેમ દિવસ દરમિયાન 3-4 બ્લેન્ક મેસેજ મોકલી માનસિક ત્રાસ આપવાનું પણ આ અજાણી વ્યક્તિ ચૂકી ન હતી. આ બાબતે કાપોદ્રા પોલીસ મથકમાં ઇન્સ્પેક્ટર MV કિકાણીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે સોનલબહેને અરજી આપી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે. પોલીસે આ ધમકી આપનારને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેની ધરપકડ કર્યા બાદ ખ્યાલ આવશે કે ધમકી આપનાર વ્યક્તિ કોણ છે, કોના કહેવાથી ધમકી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કામરેજ વિધાનસભા બેઠક પર ગત રોજ સોનલ દેસાઈ સહિતની કોંગ્રેસની મહિલા પાંખે આ મત વિસ્તારમાં જ રહેતા હોય સ્થાનિક કાર્યકરને ટિકિટ આપવા માટે સોનિયા ગાંધીને ઉદ્દેશીને પત્ર લખી સહી ઝુંબેશ ચલાવી હતી. આગામી દિવસોમાં સ્થાનિક ઉમેદવારોને જ ટિકિટ આપવાની માંગ સાથે મહિલા કાર્યકરો પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવનાર છે, ત્યારે સોનલ દેસાઈ પર ધમકીભર્યા ફોન આવતા સ્થાનિક કોંગ્રેસીઓ ચમકી ગયા છે અને રાજકીય માહોલમાં ગરમાટો જોવા મળ્યો છે. અમે કાલે પુણા ગામ પ્રોગ્રામ કર્યો હતો કે અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ. એ બાબતથી અમે કાલે સોનિયાજીને લેટર લખ્યા હતા અને અમે પુણા ગામ ગાંધીજી સોસાયટીમાં એ પ્રોગ્રામ કર્યો હતો. અને આજે મને 5:45 મારી ઉપર ધમકી ભર્યો એક ફોન આવ્યો કે હવે તું મીડિયા સામે દેખાશ કે તું હવે પેપરમાં આવીશ તો તને જાનથી મારી નાખશું, તારા ટાટિયા ભાંગી નાખશું ને જબરજસ્તીથી તારું રાજીનામું લઈ લેશું. શું નંબર હતો? 9629 36 033 એ નંબર ઉપરથી મને ધમકી ભર્યા ફોન આવે છે. પોલીસ સ્ટેશનમાં તમે ક્યારે? અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જ છું અને મેં અરજી લખાવી છે. એકા ડબલ કરવાની લાલચે છેતરપિંડી કરવાના ઈરાદે રાજસ્થાનથી સુરત આવેલા પકડાયેલા 3 ગઠિયાઓએ 2.5 માસ પૂર્વે પૂણા વિસ્તારમાં કરિયાણા વેપારીને રૂપિયા 2,70,000નો ચૂનો ચોપડ્યો હોવાની કબૂલાત કરી હતી. એસઓજી પોલીસે એકા ડબલ કરી ઠગાઈ કરવાના ઈરાદે સુરત પધારેલા રાજસ્થાનના આ 3 ગઠિયાઓને સુરત કડોદરા રોડ પૂણા પાટિયા પાસેથી ઉંચકી લીધા હતા. આ 3 ગઠિયા અસલી નોટ પરની સિરિયલ નંબર સાથે ચેડા કરીને એક સરખી 2 નોટો બનાવીને કુંભારિયા ગામના કરિયાણા વેપારી શંકરભાઈનો વિશ્વાસ જીત્યો હતો. લોભિયા શંકરભા એકા ડબલ કરવાની લાલચના મોહમાં ભેરવાઈ ગયા હતા. તેમણે 3.5 લાખ 2 હપ્તામાં તેમને આપી દીધા હતા. 3.5 લાખના 7 લાખ મળવાના શંકરભાઈએ સપના જોયા હતા, જો કે આ સપના ઢૂંઢરા થઈ ગયા હતા.
કારણ કે ગઠિયાઓ માત્ર 80,000 રૂપિયા જ તેમને આપ્યા હતા. એટલું જ નહીં, મૂળ મૂડીના બાકીના રૂપિયા 2,70,000 ચાઉ કરી ગઠિયા રફુચક્કર થઈ ગયા હતા. મૂર્ખતા ભર્યા પગલાથી વેપારી શંકરભાઈ પોતાની મૂર્ખામીના કારણે પોલીસ ફરિયાદ પણ ન કરી શક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિવાળી આવે એટલે જૂના વેપાર ઉદ્યોગનો હિસાબી ચોપડાઓ આટોપી લેવામાં આવે છે અને નવા ચોપડાઓની ખરીદી કરી વેપારીઓ તેની પૂજા અર્ચના નવા વર્ષમાં ધંધા રોજગારમાં સમૃદ્ધિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરતા હોય છે અને આપણે ચોપડા પૂજન તરીકે ઓળખીએ છીએ. પહેલાનો સમય હતો જ્યારે લોકો વેપારની આવક જાવકનો હિસાબ ચોપડામાં લખતા હતા, પરંતુ હવે આ ચોપડાઓનું સ્થાન કોમ્પ્યુટરે લીધું છે. તેમ છતાં આજે પણ ચોપડા પૂજનની વિધિ વેપારી મિત્રો શ્રદ્ધાપૂર્વક કરાવતા હોય છે. ચોપડા પૂજનની વિધિ ડીએલ કેબિનેટ ઓફિસ દ્વારા પણ કરવામાં આવી હતી. આ બ્રાહ્મણની હાજરીમાં મંત્રોચ્ચાર અને શ્રી ગણેશાય નમઃના નામે શુભ શરૂઆત કરી કુળના દેવી દેવતાઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઓફિસના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી વેપાર ઉદ્યોગમાં નવા વર્ષમાં સમૃદ્ધિ અને મંગળકારી બની રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. દિવાળીનો તહેવાર પ્રકાશ અને ઉમંગનો તહેવાર છે અને સાથે સાથે રંગબેરંગી રંગોળીઓ બનાવીને આપણે આ તહેવારને વધાવી લેતા હોય છે. ત્યારે શહેરના વિવિધ ડ્રોઈંગ ક્લાસોમાં વિવિધ રંગોની અને વિવિધ આકારોની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. દિવાળી આવે અને સાથે નવા રંગો અને નવી ખુશીઓ છલકી ઉઠે છે. ત્યારે વિવિધ રંગોથી અને કલાત્મક વ્યક્તિઓના મનમાંથી કુદરતની વિવિધ કૃતિઓની આબેહૂબ તસવીરો રંગોળીના સ્વરૂપમાં ઉતરી આવે છે. ત્યારે એક ડ્રોઈંગ ક્લાસ દ્વારા આવી જ કલરફુલ રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી, જેની મુલાકાત લઈ સ્થાનિક લોકોએ રંગોળીની કલાકૃતિનો અનુભવ કર્યો હતો. અને એમાં જે શીખવામાં આવે છે અને રંગોળી ક્લાસીસ, રંગોળીમાં એવું છે કે લોકો ધીરે ધીરે રંગોળી કળાને વિસરતા જાય છે અને ટીવી સિરિયલમાં જે બિઝી થાય છે એમાંથી અમે એ લોકોને બહાર કાઢીને કંઈ નવું લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. રંગોળીના અવનવા રૂપ અમે તમને બતાવીએ છીએ, જેવા છે કે નાનું બાળક છે કે ભાઈ બાઇક છે કે ભાઈ જે સુરતીઓને ખાસ પ્રિય છે તે બોટલ દારૂની, એ બધું અમે તમારી સમક્ષ લઈને આવીએ છીએ. અને જેમાં તમને રંગોળીના જાત જાતના અનાજની છે, ચોખાની છે, દાળ કઠોળની છે, લાકડાના વેડની છે, મીઠાની છે, એવી તમામ રંગોળીઓ તમને અહીંયા જોવા મળશે. દિવાળી આવતાની સાથે જ ફટાકડાઓની માંગ વધી જતી હોય છે. ત્યારે આ માંગનો ફાયદો ઉઠાવવા ફટાકડા વેચાણને લગતા નિયમો નેવે મૂકીને વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે ચોક પોલીસે ડબગરવાડ ખાતે લાયસન્સ વિના ફટાકડા વેચી રહેલા શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ ખટોદરા પોલીસે પણ આવા 6 વ્યક્તિઓને જેલ ભેગા કર્યા હતા. ફટાકડાની સિઝનમાં ફટાકડાઓનું વેચાણ કરી નફો રળી લેવા કેટલાક લોકો નિયમોનું પાલન કે પરવાનગી લીધા વિના શહેરમાં ગમે તે સ્થળે વેચાણ કરતા હોય છે. જે હેઠળ ચોક બજાર પોલીસે ડબગરવાડ ખાતે તપાસ હાથ ધરી 2 શખ્સોને લાયસન્સ વિના ફટાકડાના વેચાણનું ગુનામાં ઝડપી લીધા હતા. આ ઉપરાંત ચોક પોલીસે અન્ય 4 વ્યક્તિઓની પણ વિના પરવાને ફટાકડા વેચાણ કરતા ઝડપી પાડ્યા હતા. ત્યાં બીજી તરફ કાપોદ્રા પોલીસે પણ આ દિશામાં સખ્ત કાર્યવાહી કરી કુલ 6 વ્યક્તિઓને ગેરકાયદે ફટાકડા વેચાણ કરતા ઝડપી પાડ્યા હતા. શહેરમાં વાર તહેવારે જુગાર રમવાના શોખીનો જુગારની લહેજત માણતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા જુગારી ધામ પર દરોડા પાડી ઝડપી પાડતી હોય છે, જેમાં રાંદેર અને ચોક ખાતેથી જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. દિવાળી અને બીજા તહેવારોમાં જુગાર રમવાની જાણે પ્રથા હોય તેમ તહેવારોમાં અનેક જુગાર ધામ ધમધમતા હોય છે અને જે હેઠળ આવા જુગાર ધામને રોકવા પોલીસ પણ સખ્ત કામગીરી નિભાવતી હોય છે. તે હેઠળ રાંદેર પોલીસે મકાઈ પુલ પાસે આવેલ રવિન્દ્ર પાર્ક સોસાયટીના ઘર નંબર 31માં ચાલી રહેલા જુગાર ધામ પર દરોડા પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને જુગારના દાવ પર રોકડા રૂપિયા ઉપરાંત 9 નંગ મોબાઈલ તેમજ 3 બાઇક મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યાં બીજી તરફ રાંદેર વિસ્તારમાંથી રાંદેર પોલીસે અન્ય 3 જુગારીઓને પણ રોકડા તેમજ મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલને હવાલે કર્યા હતા. ચોક બજાર પોલીસે પણ મળેલી બાતમીના આધારે મસીબુદપુરા નવાબ પાસેની મસ્જિદ પાસેથી 5 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેઓ પાસેથી રોકડા રૂપિયા 1,500 પોલીસે કબજે લીધા હતા અને તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળી આવતાની સાથે જ શહેરમાં દારૂ લાવવા માટે બુટલેગરો કાર્યરત બન્યા છે. ત્યારે ગેરકાયદે શહેરમાં દારૂના મોટા જથ્થાને ઘુસાડવાની ફિરાકમાં પૂણા પોલીસે 2 ઘટનાઓમાં દારૂની હેરાફેરી કરતા એકને ઝડપી પાડ્યો છે અને 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંને ઘટનાઓમાં પોલીસે કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કરીને વોન્ટેડ આરોપીઓની શોધખોળ આદરી છે. સુરત કડોદા રોડ પર આવેલ બાતમીને આધારે વોચ ગોઠવી પોલીસે GJ5N 1086 નંબરની ફંટી કારને રોકી અને કાર ચાલકની પૂછપરછ કરી હતી અને ગાડીની તલાશી લીધી હતી. ગાડીની તલાશી લેતા પોલીસને તેમાંથી વિદેશી દારૂની કુલ 252 નંગ વિદેશી દારૂની બોટલો પકડી પાડી હતી. જેમાં કાર ચાલક મુસ્તફા અખ્તર શેખની પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં અટક કરી હતી અને રઝાક મોયુદ્દીન શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ ઘટનામાં પોલીસે 16,480નો દારૂ અને ફંટી ગાડી મળી કુલ 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે બીજી એક ઘટનામાં ગાડી નંબર GJ5 CQ 1708માંથી પણ 300 નંગ બોટલો વિદેશી દારૂનો જપ્ત કરવામાં આવી હતી. જોકે પોલીસને જોતા જ કાર ચાલક કાર છોડીને ભાગી છૂટ્યો હતો. આથી તનવીર અહેમદ શેખ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલી વાનમાંથી પોલીસે 70,440ની કિંમતનો 300 નંગ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેમાં કુલ્લે 3,70,000ના મુદ્દામાલ જપ્ત કરી વાહન ચાલક બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આમ અલગ અલગ બે ઘટનાઓમાં પુણા પોલીસે કુલ 4,80,000નો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉધના પોલીસ લેટ લતીફની ભૂમિકામાં લૂંટની ઘટનાનો ગુનો 12 દિવસ બાદ નોંધ્યો. કમિશનરે આદેશ આપતા પીઆઈની ઊંઘ ઉડી. બેંકો બની ઠગબાજો માટે સ્વર્ગ. વરાછાની બીઓબી બેંકમાં નાણાં ભરવા આવેલા સેલ્સમેનને ચેક પકડાવી 2 લાખ પડાવી લીધા. સ્થાનિક ઉમેદવારની માંગ કરતી કામરેજ કોંગ્રેસ મહિલા પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી. પોલીસ મથકે ફરિયાદ દાખલ. નોટોના 1 કા ડબલ કરતા આરોપીઓએ પુણાના કરિયાણાના વેપારીને 2,70,000માં છેતર્યો હતો. વધુ ગુના ઉકેલાશે. અને દિવાળીની શહેરમાં ધમાકેદાર ઉજવણી. વેપારીએ કર્યું ચોપડા પૂજન. ફટાકડાની કરોડોની ખરીદી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.